હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોન રચના સ્ટાર્ટ કરી હતી, થોડા પરમાણુઓ માટે લખી હતી. આપણે કેટલે સુધીની રચના જોઈ છે? 30 સુધીના તત્વોની, અને એમાં આવતી બાકીની જે બારીકાઈ રહી ગઈ છે, જે વિગતો, એને હવે પૂરી કરવાની છે. બરાબર, લખીએ. चलो इलेक्ट्रॉन रचना ने स्टार्ट करिए. 1s2 हाइड्रोजन माटे पहलू तत्व H, He, Li, B, C, N, O, F, Ni, नियोन. 11 सोडियम, मैग्नीशियम, एल्यूमिनियम, सिलिकॉन, फॉस्फरस, Cl, आर्गोन. 19 नंबर पोटेशियम, 20 नंबर कैल्शियम. અહીં સુધી તો આઈ થિંક બધાને યાદ હશે, પણ બાકીના યાદ રાખવાના જ છે. 30 સુધીના આપણે કીધું ને. 21 સ્કેન્ડિયમ, 22 ટિટાનિયમ, 23 वेनेडियम, 24 क्रोमियम, 25 मैंगनीज, 26 Fe, 27 कोबाल्ट, 28 निकल, 29 कॉपर અને 30 झिंक. Zn. આના નામ એકવાર બરાબર સાંભળી લો, કદાચ ન આવડતા હોય તો. સ્કેન્ડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. ઓલરાઈટ, તો આ 30 તત્વો તમને કમ્પ્લીટ યાદ હોવા જોઈએ. હવે હું આની બધાની ઇલેક્ટ્રોન રચના લખીશ અને સમજાવતો જઈશ. હાઇડ્રોજન માટે 1s1, જો એકડો સુપરસ્ક્રિપ્ટમાં લખવાનો, જે ઉપર લખો ને એને સુપરસ્ક્રિપ્ટ કહેવાય, મૂર્ધાંક ગુજરાતીમાં. H2O માં બગડો નીચે લખીને એને સબસ્ક્રિપ્ટ કહેવાય, ગુજરાતીમાં પાદાંક, એટલે નીચે જાય એમ. પદ તરીકે નીચે લખાય છે એટલે પાદાંક છે, અને આ મૂર્ધાંક છે. મૂર્ધાંક તરીકે લખી શકો છો 1s2, 1s2 2s1, પછી 1s2 2s2, 1s2 2s2 2p1, 1s2 2s2 2p2, 1s2 2s2 2p3, 1s2 2s2 2p4, 1s2 2s2 2p5. ત્યાર પછી 1s2 2s2 2p6, અહીંયા 1s2 2s2 2p6, 3s1, 1s2 2s2 2p6, 3s2, અવબાવ મુજબ આના પછી કઈ આવે કક્ષક?
1s2 2s2 2p6 3s2 અને 3p1 1s2 2s2 2p6 3s2 અને 3p2 જો આની પ્રેક્ટિસ જેટલી પણ કરો ને એટલી ઓછી છે ઇલેક્ટ્રોન રચનાની મેક્સિમમ પ્રેક્ટિસથી યાદ રહેવું જોઈએ ધીમે ધીમે આ તરત ફટાફટ મગજમાં આવી જશે 1s2 2s2 2p6 3s2 3p3 1s2 2s2 2p6 3s2 3p4 1s2 2s2 2p6 3s2 અને 3p5 1s2 2s2 2p6 3s2 3p6 1s2 2s2 2p6 3s2 3p6 4s1 પછી 1s2 2s2 2p6 3s2 3p6 4s2 થઈ ગયું 6 ને 4 10 ને 4 10 ને 2 12 6 18 ને 2 20 ઇલેક્ટ્રોન થયા જેટલો પરમાણુ ક્રમાંક હોય ને એટલા ઇલેક્ટ્રોન એટલા પ્રોટોન હોય પછી સ્કેન્ડિયમ માટે 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અને 3d1 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d2 1s2 પછી 2s2 2p6 3s2 3p6 4s2 3d3 હવે ડી માં વધતા જશે 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d4 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અને 3d5 આમ સતત લખી રાખો ને બોલે રાખો ને એટલે શું થઈ જશે મગજમાં ક્રમ બેસી જશે આપોઆપ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d6 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અને 3d7 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d8 થઈ ગઈ બધાની ઇલેક્ટ્રોન રચના એ મેં સ્ટાર કર્યા એને હમણાં પછી ધીમે ધીમે સમજાવશું હવે દરેક વખતે આટલું બધું લાંબુ લખવું મજા ના આવે ફાવે પણ નહીં વારંવાર લખવાનું થાય આપણે તો દર વખતે આટલું બધું ક્યાં લખવું એટલે એક નવો રસ્તો કાઢ્યો કોર ઇલેક્ટ્રોન રચના મતલબ જે કોષ હાઉસફુલ થઈ જાય ને એને તમે કોર ઇલેક્ટ્રોન રચના તરીકે દર્શાવી શકો જેમ કે જો એક નંબરની કોષ અહીંયા હાઉસફુલ થઈ ગઈ હિલિયમમાં છે ખરી 1s2 હવે નવો ઇલેક્ટ્રોન 2માં જશે 1માં આવી શકશે નહીં તો ત્યાંથી તમે આને 1s ને ન લખો એના બદલે આવી રીતે લખી નાખો હિલિયમ કમ્પ્લીટ 2s1 તો ચાલે હવે 1s ના બદલે શું લખશું જ્યાં જ્યાં 1s હોય ત્યાં બધે હિલિયમ કમ્પ્લીટ બરાબર આમાં બહુ ફાયદો ન દેખાણો પણ હરવે હરવે ફાયદો દેખાશે હવે આ નિયોનમાં જો 2s2 અને 2p6 2 નંબરની હાઉસફુલ થઈ ગઈ એલ કોષ હાઉસફુલ થઈ ગઈ
હવે 3 માં ચાલુ થયા ઇલેક્ટ્રોન જો, એટલે 2 સુધીનાને આપણે ભેગું સંયુક્તપણે હવે શું કહી દેવાનું? નિયોન. છેલ્લું જે તત્વ હોય નિષ્ક્રિય વાયુ હોય, આવર્ત કોષ્ટકમાં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન, રેડોન આ બધા નિષ્ક્રિય વાયુ છે. છેલ્લી લાઈન, છેલ્લી કોલમ ઊભી અહીંયા એ દેખાય આપોઆપ. જો 3 નંબરમાં જવા માંડે એટલે 2 નંબર સુધીના બધા ઇલેક્ટ્રોનને છેલ્લું ક્યાં હાઉસફુલ થયું હતું? નિયોનમાં. જોયું? હવે તમારે બહુ ન લખવું પડ્યું, આટલું 3 ના બદલે એક જ નિયોન આવ્યું. આવું ક્યાં સુધી લખીશું? નિયોન કમ્પ્લીટ રેડી. એક એવો કમ્પ્લીટ વાળું અહીંયા જોવા મળ્યું હતું, એક અહીંયા. હવે 3 નંબર હાઉસફુલ થઈ ગયો. જો 4 માં ચાલુ થયા ઇલેક્ટ્રોન, તો 3 નંબર સુધીના બધાને આપણે કાઢી અને એને કોર ઇલેક્ટ્રોન રચના તરીકે માત્ર આર્ગોન જ દર્શાવીશું, બધું નહીં. અહીંથી આર્ગોન કમ્પ્લીટ 4s2, અહીંયા પણ આર્ગોન કમ્પ્લીટ છે ને 3 નંબર. હવે 4s માં ચાલુ થઈ ગયા છે, ત્યાં સુધીનું લઈ લેવાનું, આર્ગોન સુધીનું. અહીંયા થશે આર્ગોન કમ્પ્લીટ 4s2 3d1. બરાબર. હવે આટલા બધા દૂર પડશે, એને નજીકમાં ખાલી લખી દઈએ એટલે સમજાવતા ફાવે. આર્ગોન કમ્પ્લીટ 4s2 ને 3d1 3d2. આર્ગોન કમ્પ્લીટ 4s2 3d3. आर्गोन कंप्लीट 4s2 3d4. आर्गोन कंप्लीट 4s2 3d5. समझ पड़ती जाए छे. एक एक वधारतो जाऊं छू डी में. आर्गोन कंप्लीट 4s2 3d9. આર્ગોન કમ્પ્લીટ 4s2 અને 3d10 થઈ ગયું. તો આ વધુ સહેલું પડશે કે પહેલાનું? આ ઝડપી થશે, સહેલા કરતાં ઓછું કામ રહેશે. તો આ રીતે કોર ઇલેક્ટ્રોન રચના દર્શાવાય. તો પછી આ બહારના જે ઇલેક્ટ્રોન લખ્યા ને તમે, આ કોર ઇલેક્ટ્રોન સિવાયના પાછળ, એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. સંયોજકતા ઇલેક્ટ્રોન. દાખલા તરીકે જો એલ્યુમિનિયમમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન દેખાય છે? 2 અને 1. આ 3 ને દૂર કરો તો ચાલે, પણ કોર ઇલેક્ટ્રોન રચનામાંથી ઇલેક્ટ્રોન દૂર કરી શકાતા નથી. એ હાઉસફુલ થઈ ગયા, હવે એ નો દૂર થાય કે નો એમાં નવાને દાખલ કરે. તો એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી થાય છે? +3. એની +4 બનાવવી હોય, ગમે એટલી ઉર્જા આપો તો ન બને. કોર રચનામાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે નહીં. જે બહારના ઇલેક્ટ્રોન છે ને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. આ સંયોજકતા ઇલેક્ટ્રોન છે ને એ ટ્રાન્સફર થઈ રાખે, એ અંદર આવે બહાર જાય બધુંય થાય. બરાબર. બાકી જે ઇલેક્ટ્રોન આ કોરની અંદર છે, નિષ્ક્રિય વાયુની અંદર, એ ઇલેક્ટ્રોન ન બહાર નીકળશે ન અંદર જશે. હવે એમાં એને ફિક્સ કરી દીધું. બરાબર. બહારના ઇલેક્ટ્રોનને શું નામ આપ્યું? સંયોજકતા ઇલેક્ટ્રોન. હવે તમારે જો આવી ઇલેક્ટ્રોન રચના જોવી હોય ને ટેક્સ્ટ બુકમાં, તો પેજ નંબર 62 અને 63માં આપી છે. એમ તો ક્યાંમાં કેટલા ઇલેક્ટ્રોન એમ શોર્ટમાં લખી દીધું છે. આપણે એમાંનું ક્યાં સુધી કન્સિડર કરીએ છીએ? 30 ઇલેક્ટ્રોન સુધીનું. બરાબર. પછીનું જરૂર પડશે એમ વાત કરીશું.
અને થોડીક વાત એમ તો જુઓ ને તમે, એક કામ કરો ને, આપણે કરીએ. જો આધુનિક આવર્ત કોષ્ટક કાઢો, પેજ નંબર 76 આધુનિક આવર્ત કોષ્ટક છે. એમાં જો વિભાગ હશે, વિભાગ કદાચ પાડેલા બીજા એક હજી આ લખાવશે ઉપર આર્યા પેજ નંબર 80 ઉપર વિભાગ પાડેલા. જો એસ વિભાગ છે, ત્યાં લખ્યું બાજુમાં 1s 2s 3s, એટલે ઇલેક્ટ્રોન 3sમાં એક જાય ને બીજો mgમાં 3sમાં બીજો. જો સોડિયમ માટે 3s1 હશે છે અને mg માટે 3s2, એ અહીંથી સીધું ખબર પડી જાય આમાં. તો એસ વિભાગ આ ડી એટલે ડીમાં ઇલેક્ટ્રોન જાય, આમાં પીમાં જાય. સ્કેન્ડિયમથી ઝીંક, પછી વાય એટલે ઇટ્રિયમથી કેડમિયમ એટલે 4d 1 to 10, પછી લેન્થેનમથી મર્ક્યુરી એટલે 5d 1 to 10, પછી એક્ટિનિયમથી CN કોપરનિશિયમ એટલે 6d કહેવાય, 6dમાં ભરાય. તો આ રીતે ઇલેક્ટ્રોન ક્યાં સુધી ભરાય છે? 7p સુધીના. 7pમાં જો પછી બધા નામ IUPAC આપેલા છે, આવા UUT ને એવા બધા, એને સમજાવશું પછી આપણે ત્રીજા ચેપ્ટરમાં. પણ મારે એમ કહેવું છે કે બાકીના બધા માટે આવી ઇલેક્ટ્રોન રચના હોય ખરી, પણ આપણે અત્યારે બધાનું કોઈ કામ નથી. બરાબર? આ ઇલેક્ટ્રોન રચના જાણવાનો ફાયદો શું? ઇલેક્ટ્રોન રચના જાણવાનો તો કે આનાથી મહત્તમ કેટલી સંયોજકતા ધરાવશે એ ખબર પડી જાય, કેટલા બંધ બનાવશે, પ્રક્રિયા કોની હારે આપશે કે નહીં, બધી ખબર પડશે હરવે હરવે. આપણે આમાંથી ઘણી બધી વિગત તારવવાના છીએ. શરૂઆત કરી જ દઈએ. એક બાબત આ બધાને લીધા પછી ધ્યાનમાં આવી દરેકના, કે જો કોઈ કક્ષક હાઉસફુલ હોય ને અથવા રાઈટ અડધી ભરાયેલી હોય ને તો એની સ્થિરતા બહુ હોય. આમાં જુઓ, જો પીની કુલ કેપેસિટી કેટલા ઇલેક્ટ્રોનની છે? 6. કેટલા ભરાણા છે? 3. આમાં કેપેસિટી 6ની 6 ભરાણા. આ રાઈટ અડધી અને આ રાઈટ આખી, તો આ બેની સ્થિરતા વધુ હોય. જો નાઇટ્રોજન નિષ્ક્રિય વાયુ રૂપે હવામાં હોય, એની એ સ્થિરતા વધુ હોય. ટૂંકમાં O અને C કરતાં આ વધુ સ્થાયી હોય, બે પાડોશી કરતાં, અને 6 વાળું સ્થાયી હોય. હવે આમાં એવા ગોતી કાઢવો જોઈએ કોણ સ્થાયી છે. ફોસ્ફરસ જો આ રહ્યું 3 અને આ 6 વાળો આર્ગોન. બરાબર? એસમાં તો શું, 1 અથવા 2 ઇલેક્ટ્રોન હોય એટલે એમાં સ્થિરતાનો બહુ ફરક ન પડે. એક હોય તો રાઈટ અડધી ના રાઈટ આખી, વચ્ચેનું કોઈ ઓપ્શન જ નથી, એટલે આપણે એમાં કંઈ વિચારવાનો અર્થ નથી. પછી ડીમાં વિચારો જોઈએ, આવું રાઈટ અડધી એટલે કયું સ્થાયી થાય? મેંગેનીઝ. અને રાઈટ આખી એટલે ઝીંક. આ બે સ્થાયી થાય. લો 5 અને 10 વાળા. એટલે વધુ સ્થાયી ક્યારે થશે એ સમજાવું છું. રાઈટ અર્ધપૂર્ણ હોય અથવા ફૂલે ફૂલ હાઉસફુલ કમ્પ્લીટ ભરેલી હોય તો એની સ્થિરતા વધારે મળે. આપણને ખબર જ હોય કે જો આખી ભરાઈને સ્થિરતા મળતી હોય અથવા રાઈટ અડધી ભરાય તો આજુબાજુવાળા થોડીક ટ્રાય કરે કે નહીં? જો એવી ટ્રાય કોણ કરે છે? ક્રોમિયમ અને કોપર. મેં પહેલાં જ સ્ટાર કરી દીધા છે. આ ક્રોમિયમ પાસે બીજો વિકલ્પ વિચારીએ. જો ઇલેક્ટ્રોન રચના માટે આર્ગોન કમ્પ્લીટ 4s1 3d5. એસનું જો એક ઇલેક્ટ્રોન કોઈ પણ રીતે ડીમાં આવી જાય તો આવી રચના થાય. આ બેમાં કઈ વધુ સ્થાયી ગણાય? જોવો જોઈએ. જો એસની સ્થિરતાને તો બહુ ફરક ન પડ્યો. શું કામ? તો કે અહીંયા હાઉસફુલ હતી ને અહીંયા રાઈટ અડધી છે, એટલે એ તો એટલી ને એટલે એમાં કંઈ જાજો ફેર નથી સ્થિરતાનો, માઇનોર ફરક ગણાય. જ્યારે ડીમાં 4 હોય તો સ્થિર હોય કે 5 હોય તો હોય? 5 વાળું, એટલે આ વધુ સ્થાયી હોય. તો આ ઇલેક્ટ્રોન રચના આવી રીતે ગોઠવાય, આવી રીતે નહીં, અપવાદ છે. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના 4s2 3d4 ને બદલે 4s1 3d5 થઈ જાય. જ્યાં જ્યાં આવું અડધાની બાજુમાં હશે ત્યાં આવું થાય. લલચાઈ તો ખરા નહીં કે લાવો ને એવું કરી નાખી, સ્થિરતા વધે. તો ક્રોમિયમ છે એમાં સ્થિરતા વધારે હોય છે. મેંગેનીઝ અને પેલા વેનેડિયમ કરતાં મેંગેનીઝ જેવું બનવા કોશિશ કરે. હવે એવું જ કોપરમાં છે. જોવો જોઈએ, કોપરની બીજી પોસિબલ ઇલેક્ટ્રોન રચના શું કહી શકાય? આર્ગોન કમ્પ્લીટ 4s1 અને 3d10.
થઈ જાય। એસ તો આખું હોય તો સ્થિર હોય ને અડધું જ છે, રાઈટ। એક કાઢલો તો એસ તો અડધું જ થાય, પણ ડી હાઉસફુલ થઈ જાય, આ વધુ સ્થાયી થઈ જાય અને આ રચના શક્ય નથી। તો ક્રોમિયમ અને કોપરમાં અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના છે। વધુ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે આવું થાય છે। આ રાઈટ અડધ અથવા રાઈટ આખી હોય તો સ્થિરતા વધે એવું સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિથી સાબિત થઈ ગયું છે। એટલે પ્રયોગોથી સાબિત થયું છે, પણ ટૂંકમાં એ બાબત તો હવે આગળ જ્યારે તમે ભણશો કોલેજમાં ને માનું એટલે એ સાબિતી ભણશો। અત્યારે એ સાબિતીની ડિટેલિંગ ચર્ચા ન આવી, કારણ કે સ્પેક્ટ્રોસ્કોપી જ નથી આવતી, બરાબર। તો અહીંયા તમને કેટલી બાબત સમજવા મળી। એક, કોર ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખાય। બીજું, કોર ઇલેક્ટ્રોન રચનાની બહારના જે ઇલેક્ટ્રોન હોય કાઉન્સની બહારના એને શું કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન। બીજું, કોઈ પણ કોષ છે એ કા રાઈટ અર્ધપૂર્ણ હોય અથવા કમ્પ્લીટ પૂર્ણ હોય તો એની સ્થિરતા વધુ હોય। ક્લિયર આટલી બાબત? હવે તમારી ટેક્સ્ટ બુકમાં જુઓ, પેજ નંબર 61 ગ્રીન બોક્સમાં આપ્યું છે, બરાબર। ઇલેક્ટ્રોન ઉર્જાના વિનિમયને એવું સમજાવવાની કોશિશ કરી છે, પણ એ આપણે ક્યાંય કાંઈ ધ્યાનમાં લેવાનું નથી। પેજ નંબર 61 ઉપર લીટો માર દો, ગ્રીન બોક્સ। ગ્રીન બોક્સ આપ્યા હશે એ ખાલી જાણકારી માટે છે, પરીક્ષા માટે નથી, પણ એમાંની બાબત જો આપણે ક્યાંય બીજે લાગુ પડતી હોય છે તો એ ભણાવીને તૈયાર પણ કરાવી છે। અને જ્યાં ગ્રીન બોક્સ ભવિષ્યમાં શીખવાના હોય, 12મા સુધી એ ક્રોસિંગમાં નડવાનું ના હોય એને નથી લેતા, કારણ કે જો 12મામાં જીનીટમાં ન આવવાનું હોય તો એવું તૈયાર અત્યારે કરાવવાનો ક્યાં એવો ટાઈમ હતો વધારાનો। તો પહેલાં જે કામનું છે એ તો બધું તૈયાર કરી લઈ, શીખી લઈ, એટલે અત્યારે આ ગ્રીન બોક્સ કોલેજ સુધી નકામું છે, તમારે કાઢી દો, કોઈ જરૂર નથી। હાલ પૂરતું આટલું ઇલેક્ટ્રોન રચના માટે આટલું ઇનફ છે। આ સાથે ત્યાંથી જો ચેપ્ટર પૂરું થઈ જશે, પછી ઇલેક્ટ્રોન રચના આપી કે જેમાં મારે કાંઈ ખાસ કહેવું પડે એવું નથી। ઓકે, તો હવે આને લગતા એક બે રીતે જે પ્રશ્નો પૂછાય છે એની જરા ચર્ચા કરીશું। આટલું ક્લિયર બધાને? હવે ઘણી વખત એવું પૂછાય, મેગ્નેશિયમમાં એસ ઇલેક્ટ્રોનની સંખ્યા એસ ઇલેક્ટ્રોન કેટલા થાય જોઈ લઈ। હાલો, મેગ્નેશિયમ કયા નંબરનું તત્વ છે? 12 નંબરનું। 1s2 2s2 2p6 3s2 6 4 10 ને 2 12 થયા। એસ ઇલેક્ટ્રોન કેટલા છે તમને શું લાગે? 1s 2s કંઈ નથી કીધું, ખાલી એસ જ કીધું છે, તો 2 આ 2 આ અને 2 આ। તો એસ ઇલેક્ટ્રોન કેટલા થયા મેગ્નેશિયમમાં? 6। મેગ્નેશિયમમાં એસ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો 6। તો આ રીતે ગણતા ફાવી જાય। ત્યાર પછી બીજો પ્રશ્ન, ક્રોમિયમમાં n બરાબર 3 કોષમાં રહેલ
ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો। જો અપવાદ છે, આવા અપવાદવાળાને એવા આડાવડા હોય એવા જ વધારે મૂકે આમાં, આવું પૂછાય છે અને આ રીતે જ સોલ્વ થાય। તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આખી લખવાની। હવે આવું જ્યારે શોધવું હોય ત્યારે તમે ખાલી કોર ઇલેક્ટ્રોન રચના લખો તો ન ચાલે, એટલે આખી આવડવી તો જોઈએ જ, પછી કોર બનાવતા આવડે અને ઉતાવળ હોય ત્યારે કોર ઇલેક્ટ્રોન રચના વાપરો તો નો પ્રોબ્લેમ, બાકી રૂટીનમાં આખી આવડવી તો જોઈશે। 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d5 ખબર છે અપવાદરૂપ હતી, એસનો એક ઇલેક્ટ્રોન ડીમાં જતો રહે છે। હવે તમને મુખ્ય ક્વોન્ટમાંક 3 હોય એવાને માર્કિંગ કરી, આમાં 3 છે, આમાંય છે ને આમાંય છે। જો મુખ્ય ક્વોન્ટમાંક 3 હોય એમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? અહીંયા ઘણીવાર આવું કેવો 3 એટલે કે એલ અને એમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, તો આ જ થાય। એમ એટલે મુખ્ય ક્વોન્ટમાંક 3 થઈ ગયો ને, તો 6 ને 2 8 ને 5 13 ઇલેક્ટ્રોન આવડશે ખરું? આ રીતે લખી શકો ક્રોમિયમમાં એમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોન તો કે 13, આ રીતે લઈ શકાય। પછી કેલ્શિયમ ઇલેક્ટ્રોન અહીંયા વિકલ્પ આપ્યા હોય, કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના શું હોય? 1s2 2s2 2p6 3s2 3p6 4s2 4s આવી, 8 ઇલેક્ટ્રોન થયા। હવે એ કોના બરાબર હોય? તો હવે અહીંયા ઓપ્શનમાં એવા કોઈના કોઈ વિકલ્પ આપ્યા હોય જેમાં 8 ઇલેક્ટ્રોન થાય, જેમ કે આમ આપે ઓપ્શન। જો ઓની પી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1s2 2s2 ને 2p4, 4 જ થયા પીમાં, તો ન ચાલે। નિયોનની પી અને એસ 1s2 2s2 ને 2p6 એટલે 10 થઈ ગયા બધાય થઈને, એસ અને પી ના થઈને નિયોનમાં, તો 10 એ 10 એસ ને પીમાં જ હોય, તો જવાબ 10 છે। ઓના કુલ ઇલેક્ટ્રોન, ઓક્સિજન 8 નંબરનું તત્વ, કુલ ઇલેક્ટ્રોન 8 જ હોય અને આમાં 8 જ છે। પછી કોપરના 3D કક્ષક, 3Dમાં કોપરમાં કેટલા હોય? 10, અપવાદરૂપ છે ને, એસનો એક ડીમાં આવી જાય, તો હવે આમાંથી સાચો વિકલ્પ લેવાનો। આ બે રીતે આમાંથી પૂછાય છે, જે બે રીત મેં તમને દર્શાવી એ બંને રીતે પૂછાય છે, તમે બે રીતે તૈયાર હોય તો કોઈ પ્રોબ્લેમ નથી થવાનો, બરાબર છે? જો આ બીજા ચેપ્ટરમાંથી જે પૂછાય છે, જે રીતે પૂછાય છે, એ બધું હું કહેતો જાઉં છું જીનીટ માટે।
એટલે તમારે એ રીતે વિચારી જોવાનું ખરું. એવા પ્રશ્નો જ્યાં મળે ત્યાંથી સોલ્વ કરો તો વધુ સારી વાત છે. પાછળ સ્વાધ્યાયમાં આપ્યા હોય તો એમાંથી સોલ્વ કરાય. અને નહીંતર પછી સ્કૂલે જ્યારે આવવાનું થશે ત્યારે હું રેફરન્સ બુક એ લેવડાવીશ જીનીટ માટે, અથવા મટીરિયલ આપીશ, તો એમાંથી પણ આવા પ્રશ્નો મળશે. બરાબર? થેન્ક યુ. જય હિન્દ.